सवाल था इलाप का तलाश छे जवाबनी। सवाल था इलाप का तलाश छे जवाबनी। जरूर क्या नकाबनी सलाम छे जनाबनी, सलाम छे जनाबनी। सवाल था इलाप का तलाश छे जवाबनी। अजब गजब छे रूप रंग मां महक गुलाब में। अजब गजब छे रूप रंग मां महक गुलाब में। अजब गजब छे रूप रंग मां महक गुलाब में, महक गुलाब में। छे रोम रोम जान सो भजाल क्या शराबनी। छे रोम रोम जान सो भजाल क्या शराबनी। जरूर क्या नकाबनी सलाम छे जनाबनी, सलाम छे जनाबनी। सवाल था इलाप का तलाश छे जवाबनी। जरूर क्या नकाबनी सलाम छे जनाबनी, सलाम छे जनाबनी। लहर लहर छे रोशनी असर ख्याल ख्वाबनी। लहर लहर छे रोशनी असर ख्याल ख्वाबनी। लहर लहर छे रोशनी असर ख्याल ख्वाबनी, असर ख्याल ख्वाबनी। सतत नजर जड़ा जड़ा दूर छे आफताबनी। सतत नजर जड़ा जड़ा असर छे आफताबनी। जरूर क्या नकाबनी सलाम छे जनाबनी। जरूर क्या नकाबनी सलाम छे जनाबनी, सलाम छे जनाबनी। सवाल था इलाप का तलाश छे जवाबनी। जरूर क्या नकाबनी सलाम छे जनाबनी, सलाम छे जनाबनी। ये जिंदगी बंदगी सफर खुली किताब में। ये जिंदगी बंदगी सफर खुली किताब में। ये जिंदगी बंदगी सफर खुली किताब में, खुली किताब में। नथी जिकर नथी फिकर पड़े पड़े हिसाबनी। नथी जिकर नथी फिकर पड़े पड़े हिसाबनी। जरूर क्या नकाबनी सलाम छे जनाबनी, सलाम छे जनाबनी। सवाल था इलाप का तलाश छे जवाबनी। जरूर क्या नकाबनी सलाम छे जनाबनी, सलाम छे जनाबनी। शुमार बेशुमार छे क्या बात छे दुआबनी। शुमार बेशुमार छे क्या बात छे दुआबनी। शुमार बेशुमार छे क्या बात छे दुआबनी, क्या बात छे दुआबनी। हसीन नाज़नीन छे क्या कैफियत सबाबनी। हसीन नाज़नीन छे क्या कैफियत सबाबनी। जरूर क्या नकाबनी
સલામ છે જનાબની, સલામ છે જનાબની. સવાલ થાય લાપતા, તલાશ છે જવાબની. સવાલ થાય લાપતા, તલાશ છે જવાબની. જરૂર ક્યાં નકાબની, સલામ છે જનાબની, સલામ છે જનાબની. જરૂર ક્યાં નકાબની, સલામ છે જનાબની, સલામ છે જનાબની. સવાલ થાય લાપતા, તલાશ છે જવાબની. તલાશ છે જવાબની, સલામ છે જનાબની. તલાશ છે જવાબની, સલામ છે જનાબની. તલાશ છે જવાબની, સલામ છે જનાબની. ગઝલ રચયિતા કવિ કંચન અમીન, ગાયક કવિ કમલ. નદિયા કિનારે અને તે કિનારે વહીને સમંદર સબર થઈ ગઈ છે. ઢળેલી સલૂણી આ સંધ્યાએ યાદો નિસોગાત થઈ હમ સફર થઈ ગઈ છે. નદિયા કિનારે दरा पर चमन पर गगन पर पड़े पर. दरा पर चमन पर गगन पर पड़े पर. रगे रग हृदय माँ તમારી પ્રતીક્ષા સુરીલી ફિકર થઈ ગઈ છે. નદિયા કિનારે અને તે કિનારે વહીને સમંદર સબર થઈ ગઈ છે. નદિયા કિનારે ગગન ચુંબી ઈશારો છે કશું ક્યાં હોય છે કાયમ. ગગન ચુંબી ઈશારો છે કશું ક્યાં હોય છે કાયમ. પલક ભરનો નજારો છે કશું ક્યાં હોય છે કાયમ. ગગન ચુંબી ઈશારો છે કશું ક્યાં હોય છે કાયમ. પલક ભરનો નજારો છે કશું ક્યાં હોય છે કાયમ. જગત જેવું છે તેવું તે નથી જોયું
જીવનદાર જગત જે પૂછે તેવું તે નથી જોયું હજી બંદા વહ્યા કરતો કિનારો છે કશું ક્યાં હોય છે કાયમ વહ્યા કરતો કિનારો છે કશું ક્યાં હોય છે કાયમ ગગન ચુંબી ઈશારો છે કશું ક્યાં હોય છે કાયમ પરખ ક્યાં છે અહીં લાખો દર્દ એવા હજી પણ છે પરખ ક્યાં છે અહીં લાખો દર્દ એવા હજી પણ છે ઉપાયો તો હજારો છે કશું ક્યાં હોય છે કાયમ ઉપાયો તો હજારો છે કશું ક્યાં હોય છે કાયમ ગગન ચુંબી ઈશારો છે કશું ક્યાં હોય છે કાયમ તમે સમજો ન સમજો હકીકત ખ્વાબ જેવી છે તમે સમજો ન સમજો હકીકત ખ્વાબ જેવી છે ઘડી ભરનો ઇજારો છે કશું ક્યાં હોય છે કાયમ ઘડી ભરનો ઇજારો છે કશું ક્યાં હોય છે કાયમ ગગન ચુંબી ઈશારો છે કશું ક્યાં હોય છે કાયમ પલક ભરનો નજારો છે કશું ક્યાં હોય છે કાયમ ગગન ચુંબી ઈશારો છે કશું ક્યાં હોય છે કાયમ 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 નમસ્કાર મિત્રો, હું રોનક જોશી રાહગીર સ્વાગત કરું છું આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ આરજે રાહગીરમાં. આજે હું તમારી સમક્ષ મારી એક નવી રચના લઈને પ્રસ્તુત થયો છું. આશા છે આપ સૌને આ રચના પસંદ આવશે. ચહેરો એનો હસતો હતો ને ચાલવા માટે સાથે રસ્તો હતો. ચહેરો એનો હસતો હતો ને ચાલવા માટે સાથે રસ્તો હતો. એ કંઈ અમસ્તો નથી ઉગી નીકળ્યો, હાથમાં ગુલદસ્તો હતો. એ કંઈ અમસ્તો નથી ઉગી નીકળ્યો, હાથમાં ગુલદસ્તો હતો. હર કદમ પર હોય છે એટલે મંજિલ કેવી નવી નવી.
હર કદમ પર હોય છે, એટલે મંજિલ કેવી નવી નવી. પ્રેમનો પૈગામ આપનારો એ એક અલગારી ફરિશ્તો હતો. પ્રેમનો પૈગામ આપનારો એ એક અલગારી ફરિશ્તો હતો. વાવશો જેવું તમે તેવું લણશો તમે, સાવ સાચી વાત છે. વાવશો જેવું તમે તેવું લણશો તમે, સાવ સાચી વાત છે. કર ભલા તો હો ભલા એ દુનિયાદારીનો પણ શિરસ્તો હતો. કર ભલા તો હો ભલા એ દુનિયાદારીનો પણ શિરસ્તો હતો. ધરતી પર માણસ સદીઓ આવ્યો હતો, આવે છે ને આવશે. ધરતી પર માણસ સદીઓ આવ્યો હતો, આવે છે ને આવશે. ઈશ્વરને મન લાડકો છે એ કદી ક્યારે પણ ક્યાં સસ્તો હતો. ઈશ્વરને મન લાડકો છે એ કદી ક્યારે પણ ક્યાં સસ્તો હતો. રંગમંચ જેવી છે દુનિયા, હર એક અદાકારી નોખી હોવાની. રંગમંચ જેવી છે દુનિયા, હર એક અદાકારી નોખી હોવાની. જિંદગી છે અભિનયને, આપણો અભિનય ક્યાં અમસ્તો હતો. આપણો અભિનય ક્યાં અમસ્તો હતો. ચહેરો એનો હસતો હતો ને ચાલવા માટે સાથે રસ્તો હતો. એ કંઈ અમસ્તો નથી ઉગી નીકળ્યો, હાથમાં ગુલદસ્તો હતો, હાથમાં ગુલદસ્તો હતો. ધન્યવાદ મિત્રો. તમને જો અમારી રચના પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. ગઝલ રચયિતા કવિ કંચન અમીન, ગાયક કવિ કમલ. અનામી ફૂલની વાચાળ ખુશ્બુ યાદ આવે તો. અનામી ફૂલની વાચાળ ખુશ્બુ યાદ આવે તો. ટહુકતા મોર જેવો અજનબી વરસાદ આવે તો. અનામી ફૂલની વાચાળ ખુશ્બુ યાદ આવે તો. દરાયંબર પવન પાણી રગે રગમાં અજબ સ્પંદન. દરાયંબર પવન પાણી રગે રગમાં અજબ સ્પંદન. છલકતી નેલયાન્વિત લાગણીનો સાદ આવે તો. અનામી ફૂલની વાચાળ ખુશ્બુ યાદ આવે તો. દરાતર બોળ જાકમ જોડ ભૂલી બાનને અચરજ. દરાતર બોળ ઝાકમ જોડ ભૂલી બાનને અચરજ. ધરાતલ વીજ ધ્વજ જળહળ ફરક તો નાદ આવે તો. અનામી ફૂલની વાચાળ ખુશ્બુ યાદ આવે તો. અચાનક ક્યાંક વર્ષે ધોધ મારતો ક્યાંક ઝરમર છે. અચાનક ક્યાંક વર્ષે ધોધ મારતો ક્યાંક ઝરમર છે. કદી થોડો ઘણો જોઈએ બની અપવાદ આવે તો. અનામી ફૂલની વાચાળ ખુશ્બુ યાદ આવે તો. હવે ધરતી આ લીલીછમ ઇલમ જાદુ ભરી કુદરત. હવે ધરતી આ લીલી
छम इलम जादू भरी कुदरत नदी दरियो सरोवर धोध मां उन्माद आवे तो अनामी पोलनी वाचाड़ खुशबू याद आवे तो। નમસ્કાર દોસ્તો, હું રોનક જોશી રાહગીર સ્વાગત કરું છું આપ સૌનો મારી યુટ્યુબ ચેનલ સાહિત્ય સરિતામાં. આજની મારી રચના છે જેનું શીર્ષક છે તું. આપણે સૌ આપણા મિત્રવર્ગમાં, સંબંધીઓમાં, અડોશ પડોશમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વાતે થોડી ઘણી બદલાની ભાવના સાથે જીવી રહ્યા છીએ રોજિંદા જીવનમાં. આપણે એ બદલાની ભાવનાને છોડી એક બદલાવની દિશામાં આગળ વધવું છે, તો આ જ મુદ્દાને ધ્યાનમાં રાખી મેં આ રચના લખી છે જેનું શીર્ષક આપ્યું છે તું. બદલાની ભાવનામાં બળી જઈશ તું, છોડ આ ઝંઝટ ખુદને મળી જઈશ તું. બદલાની ભાવનામાં બળી જઈશ તું, છોડ આ ઝંઝટ ખુદને મળી જઈશ તું. રસ્તો શું કામ શોધે છે, ચાલ્યા કરતું. રસ્તો શું કામ શોધે છે, ચાલ્યા કરતું. મંજિલને આપોઆપ જડી જઈશ તું. હાથ ફેલાવ, ચહેરા પર સ્મિત લાવતું. હાથ ફેલાવ, ચહેરા પર સ્મિત લાવતું. પ્રકૃતિની રોમે રોમમાં ભળી જઈશ તું. સૂરજ ચાંદ તારાની જેમ કર્મ કરે જા. સૂરજ ચાંદ તારાની જેમ કર્મ કરે જા. વિશ્વ આકાશમાં જળ હળી જઈશ તું. હસતો રે હસાવતો રે આ રંગમંચને. હસતો રે હસાવતો રે આ રંગમંચને. એક દિવસ તો હાથ તાળી આપીશ તું. એક દિવસ તો હાથ તાળી આપીશ તું. ધન્યવાદ મિત્રો. જો આપ સૌને આ મારી રચના પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો, કમેન્ટ્સ કરો, અને હા, આવી જ રચનાઓનો આનંદ માણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. અનંત કાળનો સવાલ, વાત ક્યાં ઘડીકની. અનંત કાળનો સવાલ, વાત ક્યાં ઘડીકની. સતત દિવસ ઝડા ઝડા છે, રાત ક્યાં ઘડીકની. રાત ક્યાં ઘડીકની. અનંત કાળનો સવાલ, વાત ક્યાં ઘડીકની. કળે સતત રહી રહી, કળે સતત રહી રહી, કળે સતત રહી રહી, કળે સતત રહી રહી. યુગો યુગો વહી ગયા છે, ઘાત ક્યાં ઘડીકની. ઘાત ક્યાં ઘડીકની. અનંત કાળનો સવાલ, વાત ક્યાં ઘડીકની. નવા નવા છે રંગ રૂપ ને ઝલક નવી નવી. નવા નવા છે રંગ રૂપ ને ઝલક નવી નવી. ભવે ભવે મળે દરદ, નિજાત ક્યાં ઘડીકની. નિજાત ક્યાં ઘડીકની. અનંત કાળનો સવાલ, વાત ક્યાં ઘડીકની. પડે પડે ઘટા અલગ, પડે પડે છટા અલગ. પડે પડે ઘટા અલગ, પડે પડે
छटा अलग सतत नवीन रूप रंग बात क्या घड़ीकनी बात क्या घड़ीकनी अनंत काळनो सवाल વાત ક્યાં ઘડીકની ઘડીક આપણો છે સંગ કાળના કપાલ પર ઘડીક આપણો છે સંગ કાળના કપાલ પર અનંત કાળના પટે વિસાત ક્યાં ઘડીકની વિસાત ક્યાં ઘડીકની અનંત કાળનો સવાલ વાત ક્યાં ઘડીકની સતત દિવસ ઝડા ઝડા છે રાત ક્યાં ઘડીકની રાત ક્યાં ઘડીકની અનંત કાળનો સવાલ વાત ક્યાં ઘડીકની અનંત કાળનો સવાલ વાત ક્યાં ઘડીકની વાત ક્યાં ઘડીકની વાત ક્યાં ઘડીકની નમસ્કાર મિત્રો, હું રોનક જોશી રાહગીર ફરી એક વખત મારી કાવ્ય રચના લઈને અહીંયા પ્રસ્તુત થયો છું, જેનું નામ છે મનના પિંજરાને ખોલતું. મિત્રો, આ કાવ્ય રચના મારી કેનેડાના સુપ્રસિદ્ધ ન્યૂઝપેપર ગુજરાત ન્યૂઝલાઇન પેપરમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. એ સિવાય આ મારી કાવ્ય રચના સંકલ્પ એક સફર નામના મેગેઝિનમાં ડિસેમ્બર 2020માં પ્રસ્તુત થઈ ચૂકી છે. આ કાવ્ય રચના જ્યારે ડિસેમ્બર 2020માં સંકલ્પ એક સફર નામના મેગેઝિનમાં પ્રસ્તુત થઈ, એ સમયે ઘણા બધા મેગેઝિનમાં ભાગ લેનારા કવિ મિત્રોએ આ રચના મારી વાંચી હતી. એમાંથી એક નામ હતું જાવેદભાઈ અંસારી ગુલફામ, કે જેઓએ આ રચના મારી વાંચ્યા પછી એમને ખૂબ જ પસંદ આવી અને મને એક ભેટ સ્વરૂપે એમનું લખેલું ફૂલદાની નામનું સરસ મજાનું પુસ્તક મને ભેટ સ્વરૂપે આપ્યું. એ ફૂલદાની નામના પુસ્તકમાં ઘણા બધા કવિ મિત્રો અને લેખક મિત્રોએ ભાગ લઈને સરસ મજાનું પુસ્તક તૈયાર કર્યું છે. એ પુસ્તક તૈયાર કરવામાં ભગુભાઈ ભીમડા તથા એમના પુત્ર જીતેન્દ્રભાઈ ભીમડાએ ખૂબ સારો એવો સાથ સહકાર આપેલો છે. આ પુસ્તક જ્યારે મને ભેટ સ્વરૂપે જાવેદભાઈ અંસારી તરફથી મને મળ્યું, એ સમયે જાવેદભાઈ અંસારીએ મને ફોન કરીને કહેલું કે રોનકભાઈ, તમે એક વખત ભગુભાઈ ભીમડા સાથે ફોન પર વાત કરશો. એ ખૂબ ઉમદા વ્યક્તિત્વ ધરાવનારા વ્યક્તિ છે અને ખૂબ સરળ વ્યક્તિ છે, જેમને મને આ પુસ્તક લખવામાં બહુ જ ખૂબ મદદરૂપ થયા છે. તો તમે એક વખત વાત કરશો, તમને પણ ખૂબ આનંદ આવશે. એમના કહ્યા પ્રમાણે મેં ભગુભાઈ ભીમડા સાથે બીજા દિવસે ફોન પર વાત કરી. તમે નહીં માનો મિત્રો, જાણે વર્ષો જૂના સંબંધ હોય અમારા એકબીજા સાથે, એમ ભગુભાઈ ભીમડા સાથે પહેલી જ મુલાકાત હોવા છતાં ફોન પરની અડધો કલાક અમારે એકબીજા સાથે વાતચીત થઈ. ખૂબ જ સરળ ઉમદા વ્યક્તિત્વ ધરાવનારા વ્યક્તિ છે ભગુભાઈ ભીમડા. અમારે ફક્ત કવિતા, લેખ કે કોઈ વાર્તા વિશે જ નહીં, પરંતુ એકબીજા વિશે પર્સનલ વાતો પણ થઈ. ક્યાં રહેવું, ક્યાં રહેવાનું, ક્યાં નોકરી કરીએ છીએ, શું ધંધો છે, કવિતા, વાર્તા, લેખ વિશે, ઘણા કવિ મિત્રો વિશે બહુ જ ખૂબ મજા આવી. ખૂબ ઉમદા વ્યક્તિઓ છે. અને હાલ પણ હું જ્યારે પણ કોઈ કાવ્ય રચના લખું અને મને એવું લાગે કે મારે આ કાવ્ય રચનામાં સહેજ કચાશ રહેલી છે, તો હું ભગુભાઈ ભીમડાને જેવો વોટ્સઅપ પર મેસેજ કરું કે સાહેબ જરા માર્ગદર્શન આપશો ને જરા કાવ્ય રચના વિશે, તો એ તરત જ નિસંકોચ મને મદદ કરવા માટે હર હંમેશ તૈયાર જ હોય છે. અને ખૂબ ખૂબ આભાર જાવેદભાઈ અંસારીનો કે જેઓને મને આ ભેટ સ્વરૂપે ફૂલદાની પુસ્તક આપ્યું અને ભગુભાઈ ભીમડા જેવા ખૂબ ઉમદા સારા વ્યક્તિત્વ ધરાવનારા વ્યક્તિ સાથે એક મુલાકાત કરાવી. તો ખૂબ ખૂબ આભાર જાવેદભાઈ અંસારી, ગુલફામ અને ભગુભાઈ ભીમડાનો.
હવે હું અહીંયા મારી કાવ્ય રચના તમને વાંચી સંભળાવું છું મિત્રો, જેનું નામ છે મનના પિંજરાને ખોલતું. મનના પિંજરાને ખોલતું, દુઃખ દર્દ અને ડરને ભગાડતું, કરડોક્યું તારામાં જ તું, સુખના રહસ્યને શોધતું. કરડોક્યું તારામાં જ તું, સુખના રહસ્યને શોધતું, દરેક સમસ્યાની સામે પહાડ બની ઊભો રહી જાતું. દરેક સમસ્યાની સામે પહાડ બની ઊભો રહી જાતું, નદીની માફક શાંત ચિત્તે ખાડા ખરબચડામાંથી પસાર થઈ જાતું. જીવનના રંગમંચનો રાજા બનતું, જીવનના દરેક ખેલનો ખિલાડી બનતું. ના ગભરાઈશ પ્રપંચીઓના ત્રાસથી તું, ના ગભરાઈશ પ્રપંચીઓના ત્રાસથી તું, રાખ શ્રદ્ધા ઈશ્વરીય શક્તિ છે અપારતું. હાથ પર હાથ ધરી બેસવાથી કંઈ નહીં થાય, હાથ પર હાથ ધરી રાખી બેસવાથી કંઈ નહીં થાય, હાથથી હાથ મિલાવી આગળ વધતું. સૌથી મોટો તારો દોસ્ત કે દુશ્મન પોતે છે તું, સૌથી મોટો તારો દોસ્ત કે દુશ્મન પોતે છે તું, સર્જનાત્મક વિચારોને લોકોના મન સુધી ફેલાવતું. મનના પિંજરાને ખોલતું, દુઃખ દર્દ અને ડરને ભગાડતું. મિત્રો, આ મારી કાવ્ય રચના જો તમને પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવી કાવ્ય રચના સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? હું છું તમારો દોસ્ત રોનક જોશી રાહગીર, લઈને આવ્યો છું ફરી એક મારી કાવ્ય રચના, જેનું નામ છે તું આવી જાય છે. આ કાવ્ય રચનાનો શીર્ષક તું આવી જાય છે એટલા માટે રાખ્યું છે. આમાં તું શબ્દ છે જે મેં ભગવાન માટે પ્રયોજ્યો છે. મિત્રો, આપણે ઘણી વખત કોઈને કોઈ મુશ્કેલીમાં હોઈએ છીએ અને ત્યારે વિચારીએ છીએ કે શું થશે હવે, આ મુશ્કેલીમાંથી કઈ રીતના હું બહાર નીકળીશ. ત્યારે કુદરતી રીતે કોઈને કોઈ તમારી મદદમાં આવી જાય છે અને તમે એ મુશ્કેલીમાંથી બહાર નીકળી જતા હો છો. બસ આ જ કોઈક જ્યારે મદદમાં આવે છે એ જ કોઈ ભગવાન જ છે, કુદરત જ છે, જે આપણી મદદમાં હર હંમેશ માટે તૈયાર હોય છે અને આવી જતો હોય છે. આપણને કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર નીકાળી જતા હોય છે. બસ તો આ એ જ ભગવાનને ધ્યાનમાં રાખી અને મેં મારું શીર્ષક આપ્યું છે તું આવી જાય છે. ભીડમાં પણ થાઉં છું જ્યારે હું એકલો, ત્યારે તું આવી જાય છે. નથી દેખાતો ક્યારેય તું, તો પણ તું અહેસાસ કરાવી જાય છે. હોઉં હું સમુદ્રની ગહેરાઈમાં કે વાદળોને ચીરતો જાઉં હું આકાશમાં, પડે પડ મારી રખેવાળી કરવા તું રક્ષક બનીને આવી જાય છે. શું થશે હવે એવું વિચારું ત્યાં તો તું આવી ચમત્કાર કરી જાય છે. જાણતા અજાણતા થતી મારી ભૂલોને તું ભૂલાવી નવી રાહ ચીંધી જાય છે. દોડતા દોડતા જ્યારે હું હાંફું ત્યારે તું હૂંફ આપી જાય છે. એકલતાના સમયમાં પડછાયો બની તું આવી જાય છે. માગણી નથી કરતો તારી પાસે કોઈ દિવસ કોઈ પણ જાતની, તેમ છતાં મારી લાગણીને માન આપી તું અર્પણ સાથે ઊભો રહી જાય છે. પુરાવા તો નથી મારી પાસે તને નજરે જોયાના, પણ તું પવનની લહેર અને સૂરજની કિરણો બની સતત અહેસાસ કરાવી જાય છે. ભીડમાં પણ થાઉં છું જ્યારે હું એકલો, ત્યારે તું આવી જાય છે. મિત્રો, તમને મારી આ કાવ્ય રચના પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, કમેન્ટ્સ કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું મારી બીજી કાવ્ય રચના સાથે. ત્યાં સુધી આવજો. સ્વસ્થ રહો, સલામત રહો, ખુશ રહો. જય શ્રી કૃષ્ણ. ગઝલ કવિ શ્રી કંચન અમીન, ગાયક કવિ કમલ. સતત યારો ને અવરોહ બદલે છે હૃદયનો લઈ. સતત યારો ને અવરોહ બદલે છે હૃદયનો લઈ. અજબ અંદાજ સાગર જેમ છલકે
છે હૃદયનો લય. અજબ અંદાજ સાગર જેમ છલકે છે હૃદયનો લય. અલગ જણકાર ચારે કો और जाने रंग रंगत છે. अलग झणकार चारे को जाने रंग रंगत છે. વરસતી ઘૂંઘરું થઈ બૂંદ રણ કે છે હૃદયનો લય. સતત યારો ને અવરો બદલે છે હૃદયનો લય. તિમિર પટ કોણ ખોલે કોણ જળહળ થાય છે સગડે. તિમિર પટ કોણ ખોલે કોણ જળહળ થાય છે સગડે. સિતારા દૂર ટમટમટા ત્યાં મલકે છે હૃદયનો લય. સતત યારો ને અવરો બદલે છે હૃદયનો લય. લચકતી ડાળ ફૂલોનો કરી શણગાર ઝૂલે છે. લચકતી ડાળ ફૂલોનો કરી શણગાર ઝૂલે છે. હવામાં એક ખુશ્બુ થઈને ફરકે છે હૃદયનો લય. સતત યારો અને અવરો બદલે છે હૃદયનો લય. નિરાલી રાહ નારાઈ પડે પડ એક ઉત્સવ છે. નિરાલી રાહ નારાઈ પડે પડ એક ઉત્સવ છે. રગે રગ થઈ અલખ અણસાર ધબકે છે હૃદયનો લય. સતત યારો ને અવરો બદલે છે હૃદયનો લય. સતત યારો ને અવરો બદલે છે હૃદયનો લય. નમસ્કાર મિત્રો, હું રોનક જોશી રાહગીર સ્વાગત કરું છું આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ આરજી રાહગીરમાં. મિત્રો, આજની જે રચના છે એનો વિષય છે મારો માં. વિશ્વની કદાચ કોઈ ભાષા એવી નહીં હોય મિત્રો કે જેની અંદર માં વિશે લખાયું નહીં હોય. દરેક ભાષામાં પોતપોતાની અલગ રીતની અલગ શ્રેણીમાં દરેક કવિઓ લેખકોએ પોતપોતાની રીતે માં વિશે વિચારો પ્રગટ કર્યા જ હશે. આપણી ગુજરાતીની વાત કરીએ તો આપણી ગુજરાતીમાં તો અઢળક સાહિત્ય માં વિશે આપણને વાંચવા જાણવા મળી રહેશે. માં તે માં બીજા બધા વગડાના વાહ, આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત કહેવાય છે. એવી જ એક બીજી કહેવત છે, મારે પણ મારવા ના દે એ માં. બસ આવી જ કંઈક રચના મેં પણ આજે લખી છે, તો ચાલો મળીએ. માં. વાદળ બની આવી વચ્ચે આવી જાય છે, કોઈ જ્યારે લાલ આંખ કરવા જાય છે. વાદળ બની એ વચ્ચે આવી જાય છે, કોઈ જ્યારે લાલ આંખ કરવા જાય છે. વાંક મારો છે કે સામેવાળાનો? વાંક મારો છે કે સામેવાળાનો? પછી જુએ છે, પહેલાં તો મારી પડખે ઊભી રહી જાય છે. વાસ્તવિકતાને વાર્તા સાથે એવી રીતે જોડે, વાસ્તવિકતાને વાર્તા સાથે એવી રીતે જોડે, ભાવ અભાવ સ્વભાવને સમજાવી જાય છે. એકલતાના આઘાતમાં પણ હું બોલું માં, એકલતાના આઘાતમાં પણ હું બોલું માં. ત્યાં તો પ્રેમ ભર્યા વાદળ બની વરસી જાય છે. હોય પાસે કે ના હોય, માં શબ્દ જ કાફી છે. હોય પાસે કે ના હોય, માં શબ્દ જ કાફી છે. ઉદાસીને ઉડાડી નવી ઉજાસ કરી જાય છે. ઉદાસીને ઉડાડી
નવી ઉજાસ કરી જાય છે, વાદળ બની એ વચ્ચે આવી જાય છે, કોઈ જ્યારે લાલ આંખ કરવા જાય છે, કોઈ જ્યારે લાલ આંખ કરવા જાય છે. ધન્યવાદ મિત્રો. તમને જો અમારી રચના પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને હા, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. આ નજરની કેદમાં કેવા તમે પુરાઈ ગયા. આ નજરની કેદમાં કેવા તમે પુરાઈ ગયા. પ્રેમની જંજીરોથી, પ્રેમની જંજીરોથી જોડે અમે બંધાઈ ગયા. આ નજરની કેદમાં કેવા તમે પુરાઈ ગયા. નિરદયમાં કાયમી કેવા તમે સચવાઈ ગયા. ઝાંઝરીના તાલમાં, ઝાંઝરીના તાલમાં સાચે તમે ખનકાઈ ગયા. ના કરો એવા ઈશારા, ના કરો સંકેત પર, ના કરો એવા ઈશારા, ના કરો સંકેત પર. ભરસભામાં જોઈને, ભરસભામાં જોઈને સાચે અમે શરમાઈ ગયા. આ જન્મ સો હર જન્મ સંગાથે તારા રહેવું છે. આ જન્મ સો હર જન્મ સંગાથે તારા રહેવું છે. લાંગણીના દોરથી, લાંગણીના દોરથી જોડે અમે બંધાઈ ગયા. મૌનના વાતાવરણમાં તૂટવા લાગી ધીરજ. મૌનના વાતાવરણમાં તૂટવા લાગી ધીરજ. શું કહું ને શું કરું, શું કહું ને શું કરું, સાચે અમે ગભરાઈ ગયા. આ નજરની કેદમાં કેવા તમે પુરાઈ ગયા. આ નજરની કેદમાં કેવા તમે પુરાઈ ગયા. પ્રેમની જંજીરોથી, પ્રેમની જંજીરોથી જોડે અમે બંધાઈ ગયા. હા 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 એકાંતના ઊંચા શિખરની પર છું, બ્રહ્માંડ જેવા શૂન્યનો આધાર છું.
એકાંતના ઊંચા શિખરની પર છું, બ્રહ્માંડ જેવા શૂન્યનો આધાર છું. છે એક રૂપી હૃદય સંવેદના, છે એક રૂપી હૃદય સંવેદના. હું સૂર્યમુખી સોનેરી પારાવાર છું, હું સૂર્યમુખી સોનેરી પારાવાર છું. એકાંતના ઊંચા શિખરની પાર છું, બ્રહ્માંડ જેવા શૂન્યનો આધાર છું. એકાંતના ઊંચા શિખરની પાર છું. ફૂલો સમી વાચાળતા ઘેરી વળે, ફૂલો સમી વાચાળતા ઘેરી વળે. હું રાખની ઢંકાયેલો અંગાર છું, ફૂલો સમી વાચાળતા ઘેરી વળે. હું રાખની ઢંકાયેલો અંગાર છું. એકાંતના ઊંચા શિખરની પાર છું, બ્રહ્માંડ જેવા શૂન્યનો આધાર છું. એકાંતના ઊંચા શિખરની પાર છું. ફેલાઈને વ્યાપી જવાની ઝંખના, ફેલાઈને વ્યાપી જવાની ઝંખના. જાંબાજ ઝંઝાવાતનો સંસાર છું, જાંબાજ ઝંઝાવાતનો સંચાર છું. એકાંતના ઊંચા શિખરની પર છું, બ્રહ્માંડ જેવા શૂન્યનો આધાર છું. એકાંતના ઊંચા શિખરની પર છું. ફૂલો વરસતા હોય એવું એક વન, ફૂલો વરસતા હોય એવું એક વન. હું શ્વાસની અપાર છું તે પાર છું. એકાંતના ઊંચા શિખરની પાર છું, બ્રહ્માંડ જેવા શૂન્યનો આધાર છું. બ્રહ્માંડ જેવા શૂન્યનો આધાર છું, બ્રહ્માંડ જેવા શૂન્યનો આધાર છું. નમસ્કાર મિત્રો, હું રોનક જોશી રાહગીર સ્વાગત કરું છું આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ આરજે રાહગીરમાં. મિત્રો, આજે હું તમારી સમક્ષ એક ગઝલ લઈને પ્રસ્તુત થયો છું, જેનું શીર્ષક છે ટેવ નથી મારી. વાસ્તવિકતાથી હું મોં ફેરવી લઉં એ ટેવ નથી મારી. વાસ્તવિકતાથી હું મોં ફેરવી લઉં એ ટેવ નથી મારી. તકવાદીની તકલીફ સહી લઉં એ ટેવ નથી મારી. તારે સુખ દુઃખ જે કંઈ આપવું હોય તે આપી શકે છે. તારે સુખ દુઃખ જે કંઈ આપવું હોય તે આપી શકે છે.
તને ફરિયાદ કરવાની જિંદગી એ ટેવ નથી મારી. લહેરોની વચ્ચે હાલક ડોલક થતી નાવમાં બેસીને, લહેરોની વચ્ચે હાલક ડોલક થતી નાવમાં બેસીને કિનારે આવીને મોતી હું ગ્રહી લઉં એ ટેવ નથી મારી. અને ઉદાસીને ગમગીન ચહેરા પરથી વાંચ્યા પછી પણ, કે ઉદાસીને ગમગીન ચહેરા પરથી વાંચ્યા પછી પણ બેસી રહેવું જાત સાથે મૌન ધરી એ ટેવ નથી મારી. અને સમયે સમયે ઉકેલ આવે છે જિંદગીનો રાહગીર, સમયે સમયે ઉકેલ આવે છે જિંદગીનો રાહગીર, વહેમના વહાણથી સફર કરવી એ ટેવ નથી મારી, એ ટેવ નથી મારી. ધન્યવાદ મિત્રો. તમને જો આ મારી ગઝલ પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. અને હા, આવી જ રચનાઓનો આનંદ માણવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું કવિ શ્રી રોનક ચંદ્રકાંત જોશી ઉપનામ રાહગીર દ્વારા જીવનમાં પિતાનું સ્થાન અને મૂલ્ય સૂચવતી એક સુંદર કાવ્યકૃતિ પિતા. કપરી ભીષણ ભીંસમાંથી જિંદગી ઉગારી છે, એટલે જ મને મારા બાપના હોંસલા પર ખુમારી છે. કપરી ભીષણ ભીંસમાંથી જિંદગી ઉગારી છે, એટલે જ મને મારા બાપના હોંસલા પર ખુમારી છે. નજર તો હર હંમેશ મારી વાલી માએ જ ઉતારી છે, નજર તો હર હંમેશ મારી વહાલી માએ જ ઉતારી છે. મારી બધી જ તકલીફોને, મારી બધી જ તકલીફોને તો મારા બાપે જ નિવારી છે. મારી બધી જ તકલીફોને તો મારા બાપે જ નિવારી છે. મારા સાવ ખાલી ખમ ખિસ્સામાં મેં સ્મિતનો ખજાનો ભરી, મારા સાવ ખાલી ખમ ખિસ્સામાં મેં સ્મિતનો ખજાનો ભરી, પળે પળ ડગલે પગલે જિંદગીને, પળે પળ ડગલે પગલે જિંદગીને ખૂબ મઠારી છે. આફત મુસીબત મૂંઝવણની તો બીક જ ના બતાવ, આફત મુસીબત મૂંઝવણની તો બીક જ ન બતાવ. મારા બાપે કેટલીય મૂર્તિઓ, મારા બાપે કેટલીય મૂર્તિઓ મારા દિલમાં કંડારી છે. હર ઘડી જવાબદારીના શ્વાસ સાથે જીવન જીવીને, હર ઘડી જવાબદારીના શ્વાસ સાથે જીવન જીવીને સુખ દુઃખની નાવ, સુખ દુઃખની નાવ હરદમ હરખભેર હંકારી છે. સુખ દુઃખની નાવ હરદમ હરખભેર હંકારી છે. કપરી ભીષણ ભીંસમાંથી જિંદગી ઉગારી છે, એટલે જ મને મારા બાપના હોંસલા પર ખુમારી છે. અસ્તુ. નમસ્કાર મિત્રો, હું રોનક જોશી રાહગીર પ્રસ્તુત કરું છું આપની સમક્ષ શ્રી કંચનભાઈ અમીન સાહેબની વર્ષા ઋતુ ઉપરની સુંદર મજાની કાવ્યકૃતિ
આંગન આંગન થનગન નાચે રે મોર, આંગન આંગન થનગન નાચે રે મોર, ગુંજે રે કલસોર ગુંજે રે કલસોર, રૂમઝુમ નાચે નિજ મસ્તીમાં રાચે રે, રૂમઝુમ નાચે નિજ મસ્તીમાં રાચે રે, આંગન આંગન થનગન નાચે રે મોર, ગુંજે રે કલસોર, લાલ પીળી ને લીલી મોર પીછની રે છટા, લાલ પીળી ને લીલી મોર પીછની રે છટા, ફેર ફૂદડી ફરતો મોર જાણે છે ઘનઘોર ઘટા, ફેર ફૂદડી ફરતો મોર જાણે છે ઘનઘોર ઘટા, આંગન આંગન થનગન નાચે રે મોર, આંગન આંગન થનગન નાચે રે મોર, ગુંજે રે કલસોર ગુંજે રે કલસોર, ધરતી પરથી વ્યોમમાં જાણે મોર પીછનો વરસાદ, ધરતી પરથી વ્યોમમાં જાણે મોર પીછનો વરસાદ, જલથલ નભ ધરા પર જાણે રંગ તરંગનો સાદ, જલથલ નભ ધરા પર જાણે રંગ તરંગનો સાદ, આંગન આંગન થનગન નાચે રે મોર, આંગન આંગન થનગન નાચે રે મોર, ગુંજે રે કલસોર ગુંજે રે કલસોર, ગુંજે રે કલસોર ગુંજે રે કલસોર. ધન્યવાદ મિત્રો. ફૂલની માફક હયાતી હર પળે છલકાય છે, સાત રંગો જેમ રગ રગમાં પછી રંગાય છે, ફૂલની માફક નૂર હર ધડકનમાં ઝળહળ, ત્યાં શિકાયત છે પછી ખ્વાબ જેવો ખ્વાબ પણ જાણે હકીકત થાય છે, આ સુહાની શામ પર આ સુહાની શામ પણ કેવી હવે મદહોશ છે, કોઈની દીવાનગી ચારે તરફ ફેલાય છે, કોઈને મળતી ખુશી તો કોઈને અહીં ગમ મળે, શ્વાસની બારા ખડી ક્યાં કોઈને સમજાય છે, શ્વાસની બારા ખડી ક્યાં કોઈને સમજાય છે, આગમન તારું તથા લાગ્યું મને એવું અજબ,
નમસ્કાર મિત્રો, હું રોનક જોશી રાહગીર સ્વાગત કરું છું આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ આરજે રાહગીરમાં. મિત્રો, આજની જે મારી રચના છે એ રચનાનું શીર્ષક છે જીવી ગયા. તમે મિત્રો ઘણા બધા વડીલ મિત્રો પાસે જાણ્યું હશે કે કંઈક કેટલીક તકલીફો એમના જીવનમાં આવીને ગઈ, તેમ છતાં એ લોકો અડીખમ ઊભા રહ્યા અને જીવી ગયા. ઘણા બધા એમને અનુભવે વર્ણવેલા હશે, તમે સાંભળ્યા હશે. આજે એવા જ અનુભવોને રજૂ કરતા અને માણસ ક્યાંથી કેવી રીતના જીવી ગયો એવી જ આ એક બાબત અહીંયા રચનામાં હું પ્રસ્તુત કરું છું. આશા છે કે આપ સૌને આ પસંદ આવશે. તો ચાલો માણીએ જીવી ગયા. ભાગદોડવાળી જિંદગીને અમે તો જીવી ગયા, અનેકવાર મળી હાથ તાળી તો પણ જીવી ગયા. કિનારે બેઠેલાને મોજું આવી મોજથી તાણી ગયું, કિનારે બેઠેલાને મોજું આવી મોજથી તાણી ગયું. વચ્ચે ટકરાયો પથ્થરને અમે પાછા જીવી ગયા. સ્વચ્છ જગ્યા પર રાખી પૂજાપાઠ કર્યા ઉપવનમાં, શ્રદ્ધા રાખી લોકોએ સત્ય આગળ ધર્યું ને જીવી ગયા. શ્વાસોશ્વાસ વધવા લાગ્યા, વિચાર આવ્યો કે ગયા હવે. શ્વાસોશ્વાસ વધવા લાગ્યા, વિચાર આવ્યો કે ગયા હવે. હાસ 108ની સગવડ યાદ આવી, જીવી ગયા. જવાબદારી અને જખમોએ ખેંચમ તાણ કરી મૂકી, જવાબદારી અને જખમોએ ખેંચમ તાણ કરી મૂકી. હળવાશની હાસ્ય સ્મૃતિઓ યાદ આવી ને જીવી ગયા, હળવાશની હાસ્ય સ્મૃતિઓ યાદ આવી ને જીવી ગયા. ધન્યવાદ મિત્રો. તમને જો આ મારી રચના પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને હા, આવી જ રચનાનો આનંદ માણવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. હે આવી આસોની નવલી નવરાત, રમવા આવો ને વાગે કાનાની મોરલી આજ, રમવા આવો ને. હે માળી આવ્યા છે દુર્ગા બહુચર સાથ, રમવા આવો ને. હે માળી સજીને સોળે શણગાર, હે માળી સજીને સોળે શણગાર, રમવા આવો ને. હે માળી હાથે ધર્યા ત્રિશુલ શંખ, હે માળી હાથે ધર્યા ત્રિશુલ શંખ, જોવા હાલો ને. માળી નવલાનો રૂપ ધરી આજ, માળી નવલાનો રૂપ ધરી આજ, રમવા આવો ને. માળી ઉતર્યા છે દર્શનને આજ, ઓ માળી ઉતર્યા છે દર્શનને આજ, રમવા આવો ને. માળી રહેજે સદૈવ તું સાથ, માળી રહેજે સદૈવ તું સાથ, રમવા આવો ને. આવી આસોની નવલી નવરાત, રમવા આવો ને. નમસ્કાર મિત્રો, હું રોનક જોશી રાહગીર સ્વાગત કરું છું આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ આરજી રાહગીરમાં. પ્રભુ શ્રી રામનું એક જ નામ એવું છે કે મનુષ્યના જન્મ સમયે અને મનુષ્યના મૃત્યુ સમયે પણ તમે લઈ શકો છો. આ રામ નામનો ઉપયોગ કરીને એક રચના બનાવી છે જેનું શીર્ષક આપ્યું છે મેં રામ બોલો ભાઈ રામ. આ રચનાને મારી બેન દુર્ગાએ એનો સ્વર આપ્યો છે, તો ચાલો માણીએ એના જ સ્વરમાં રામ બોલો ભાઈ રામ. જન્મ સમયનું નામ છે, મૃત્યુ સમયનો જાપ છે. જન્મ સમયનું નામ છે, મૃત્યુ સમયનો જાપ છે.
રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. અયોધ્યા એમનું મુકામ છે, વનવાસનું શું કામ છે? અયોધ્યા એમનું મુકામ છે, વનવાસનું શું કામ છે? રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. સત્ય તણી છે સાધના, પ્રભુ કરી અમે આરાધના. સત્ય તણી છે સાધના, પ્રભુ કરી અમે આરાધના. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. વિલંબનો તો અંત આવ્યો, પ્રભુ તારો રંગ આવ્યો. વિલંબનો તો અંત આવ્યો, પ્રભુ તારો રંગ આવ્યો. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. આંગણે હવે ઉજાસ છાયો, હૈયે હરખ ઉભરાયો. આંગણે હવે ઉજાસ છાયો, હૈયે હરખ ઉભરાયો. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. જન્મ સમયનું નામ છે, મૃત્યુ સમયનો જાપ છે. જન્મ સમયનું નામ છે, મૃત્યુ સમયનો જાપ છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. જય જય શ્રી રામ. જિંદગીની મજા. લેખક રોનક ચંદ્રકાંતભાઈ જોશી ઉર્ફે રાહગીરની કવિતા હું દુર્ગા મારા સ્વરમાં પ્રસ્તુત કરું છું. લખાણ તો લખું છું હું રોજ, ને તું વાંચે છે રોજ. તું કદર કરે કે ના કરે, પણ શબ્દો અસર જરૂર કરે છે રોજ. તું મનમાં છુપાવી લે છે મિજાજ તારો, પણ ચહેરો હસીને ચાડી કરી જાય છે તારો. કેટલું છુપાવીશ અને ક્યાં સુધી છુપાવીશ? શું આમ મનમાં ને મનમાં બળ્યા કરીશ તું રોજ? કંઈ નાખ જે મનમાં દબાયેલું છે તે. શું આમ ભીતર ભીતર સળગી જીવ્યા કરીશ તું રોજ? જિંદગી છે, જીવવાની જ છે કોઈ પણ પરિસ્થિતિમાં. તો ચાલ ને એકબીજા સાથે થોડી મજા કરી જીવી લઈએ રોજ. ધન્યવાદ. મજા આવશે. મિત્રો સાથે ગીત ગુનગુનાવતા જાઓ, મજા આવશે. પરિવાર સાથે ગીતા ગાતા જાઓ તો મજા આવશે. સુખ દુઃખના સમયમાં ગીતોને સાંભળતા જાઓ, મજા આવશે. જિંદગીમાં ઝૂમતા અને ઝઝૂમતા શીખી જાઓ તો મજા આવશે. ગીત અને ગીતાની મોજ મનાવતા જાઓ તો મજા આવશે. સંગીત
અને સંસ્કારની સફર જિંદગીમાં માણતા જાઓ તો મજા આવશે. મિત્રો સાથે ગીત ગુનગુનાવતા જાઓ તો મજા આવશે. પરિવાર સાથે ગીતા ગાતા જાઓ તો મજા આવશે. ખરેખર મજા આવશે.